પાર્ટિસિપન્ટ ના નામ તો તમે જ બોલજો. જી, દરેક સાધકોને જય શ્રી કૃષ્ણ અને બધાનું સ્વાગત છે આનંદ ઉત્સવમાં. સૌથી પહેલા આપણે પ્રાર્થનાથી શરૂ કરીશું. તો દક્ષા દીદીને હું અનમ્યુટ કરું. જી દીદી. દક્ષા દીદી બોલો. હા. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું શ્રી કૃષ્ણ વંદે જગદ્ગુરું. જય શ્રી કૃષ્ણ બધાને. ખૂબ જ સરસ પ્રાર્થના ભાવપૂર્વક. જી દીદી, તમારે 2 શબ્દ બોલવા હોય તો બોલી લો. દક્ષા દીદી. હા, હું ગીતા પરિવારનો ખૂબ આભાર માનું છું. હું બીજી વાર જોઈન થઈ છું. હું બધા ગુરુઓને મારા પ્રણામ અને બધા ટેકનિશિયનો, સહાયકો બધાને જ મારા પ્રણામ. અને ગીતા તમે જે શુદ્ધ શીખાડો છો, જેના ઉચ્ચાર અમે શુદ્ધ બોલી શકીએ છીએ, બધા તમારા લીધે થયું છે. અને અમે હવે શુદ્ધ બોલીએ છીએ. થોડું હજી ભૂલ થતી હોય એટલે હું કીધું રિવિઝન કરી લઉં, એટલે હું જોઈન થઈ છું. સરસ સરસ. આવી જ રીતે રિપીટ બધા જો એક ઇન્સ્પાયર થશે બધા કે 4 લેવલ પૂરું થઈ જાય તો પણ ફરીથી બધા કરી શકે, ફરીથી એ જોઈન કરી શકે. મારી ભૂલો સમજાશે અને હું હજી વધારે સારી રીતે કરી શકીશ. અને આગળ સેવા પણ આપી શકો પછી. સેવા માટે હજી હું તૈયાર નથી. પહેલા હું પોતે થોડી બરાબર કરી લઉં ને, બરાબર એટલા માટે. ઓકે દીદી, ખૂબ જ હજી આગળ વધી એટલા માટે. અભિનંદન કે તમે L2 પૂરું કરીને હવે L3 માં જશો. હા હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે આપણે આગળ વધીએ. હવે હું આમંત્રિત કરીશ, 1 મિનિટ દીદીને. દીપ પ્રજ્વલન માટે રેણુબેન ભટ્ટ. 1 મિનિટ, એમનું નામ મારે જોયું છે. રેણુબેન. સ્પોટલાઇટ કરું ને બધાને દેખાય. પછી દીદી તમને હું અનમ્યુટ તો કરીને રાખું છું, રેણુ દીદી, પણ બોલતા નહીં હમણાં પતી જાય ત્યાં સુધી. બરાબર, હું શેર કરું છું તમારે. निषिद्धैरप्येभिर्लुलितमकरन्दो मधुकरैः करैरिन्दोरन्तश्छुरितैव सम्भिन्नमुकुलः विधत्तां सिद्धिन्नो नयनसुभगामस्य सदसः प्रकीर्णः पुष्पाणां हरिचरणयोरञ्जलिरयम् शरदिन्दुनिभां शुभ्रां शुभ्रवस्त्रैरलङ्कृतां कलहं सकृतावासां वरदां शारदां नुमः वरदां शारदां नुमः. ખૂબ જ સરસ. જય શ્રી કૃષ્ણ દીદી, બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, આ ગીતા પરિવારમાં જોડાવા માટે મારા બેનને મને ઇન્સ્પાયર કર્યા હતા. ઘણી બધી વખત એમને મને બહુ જ કે કર્યું તોય મેં બહુ આમ ઇગ્નોર કર્યા કરી. પછી હવે જ્યારથી જોઈન થઈ છું
ત્યારથી મતલબ એટલું આનંદનો અનુભવ થાય છે અને ગમે ત્યારે આમ રાત બેરાત બી આંખ ખુલે છે તો આમ ગીતાના શ્લોકો જ મારા મોઢામાં એને રિપીટ થયા કરે છે. કૃષ્ણ કૃપા હા થઈ ગઈ એ સરસ. એનું એ જ બધું આમ ચાલ્યા કરે છે. મનસ આનંદની અનુભૂતિ થાય છે. આમ ટાઈમ ટુ ટાઈમ એમ બિલકુલ ના ભાઈ મારે હવે આ ટાઈમ મારો છે, એમાં હવે હું બીજું કશું જ નહીં કરું. સરસ, ખૂબ જ સરસ. પોતાના માટે સમય આપવો જ જોઈએ. ખૂબ જ હા, સરસ. અને મેં કંઠસ્થીકરણની ક્લાસ બી જિજ્ઞાસુની પરીક્ષા માટે જોઈન કરી છે. સરસ, ખૂબ જ સરસ. તમને અભિનંદન કે હા, તમે અને બધાનો ગીતા પરિવારનો સમસ્ત બધાનો બહુ બહુ ધન્યવાદ ને આભાર બધાનો. તમને ખૂબ જ અભિનંદન કે તમે જોડેલા રહો જીવન પર્યંત. હમ. જી દીદી, દક્ષા દીદી આપણી સાથે જોડાયેલા છે. દક્ષાબેન, અ, દક્ષાબેન, આપણે તમારો જે પૂરો ખૂબ જ સહયોગથી મને ખૂબ સહયોગ કર્યો છે દક્ષાબેને, કે એમણે તમારો મારી એબસન્ટમાં ખૂબ જ સરસ રીતે તમારો ક્લાસ લીધો અને મને પૂરો 1 મહિનાનો સમય આપ્યો, વેકેશન આપ્યું એવું કહેવાય દક્ષાબેને મને. ખૂબ સરસ. બધા સાધકોનો એક તો ખૂબ ખૂબ આભાર, કારણ કે એમને પણ મને સાથ સહકાર ખૂબ આપ્યો. ગૌરાંગભાઈ નો પણ ખૂબ ખૂબ આભાર. અને બધા સાધકોને મારું એટલું જ કહેવાનું કે રોજે રોજ જેમ શ્લોક ચાલે એમ કંઠસ્થ કરતા જાઓ અને તમે આગળ વધતા જાઓ. ધીરે ધીરે તમે જિજ્ઞાસુની પરીક્ષા, આ તમારી નીના દીદીએ 12 અધ્યાય કંઠસ્થ કરીને પરીક્ષા આપી છે, એવી રીતે 3 અધ્યાય કરીને તો આપ પરીક્ષા આપી શકો. ગીતા સેવી બનો. કઈ ના તમારે કંઠસ્થ ના થાય શ્લોક તો તમે નાનું અમથું સેવાનું યોગદાન પણ આપી શકો છો. બધા આજુબાજુ વાળાને બધાને ગીતા પરિવારમાં જોડો. જીસી છે, ઘણી બધી 40 પ્રકારની સેવાઓ છે આમાં. તો કોઈને કોઈ રૂપે તમે નાની આહુતિ પણ તમે આમાં આપી શકો છો. ખૂબ ખૂબ આભાર બધાનો. થોડીક વાર રહીને હું નીકળી જઈશ, હું હજી છું જ ક્લાસમાં. ધન્યવાદ દીદી. જય શ્રી કૃષ્ણ સર્વે. જય શ્રી કૃષ્ણ. હવે આપણી સાથે આપણા કોઓર્ડિનેટર સાહેબા જોડાયેલા છે, તો એમને આમંત્રિત કરીએ. નીલુ દીદી. નીલુ દીદી, આપનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ બધા સાધકોને, આમ તો ગૌરાંગભાઈ, લીલાબેન, બધાને તમને ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ. આમ તો આ નીલુ દીદીનો ઉત્સવ છે, પણ સંભાવ એ બહુ બીજી છે એટલે પછી મારે બધું લીડ લેવી પડે. ના ના, એવું નથી હો ગૌરાંગભાઈ. પણ તમે અમારા વડીલ છો એટલે વડીલના મારે કરવું છે. વડીલ કરતા પછી અમે ના કરીએ. અચ્છા દીદી, 2 શબ્દો કહો બધાનો. સાધકો, તમને બધાને જય શ્રી કૃષ્ણ. તમે આજે L2 પૂરું કર્યું, હવે તમે L3 માં જવાનો છો. 4 ધામની યાત્રામાં છે, તમે 3જા ધામમાં પ્રવેશ કરવાના છો, તો તમે 4 ધામ પૂરા કરજો. ને 4 ધામની યાત્રાનો લાભ અમારા ટ્રેનર પાસેથી બરોબર લેજો. અમારા ટ્રેનર તમારી પાસે 24/7 તૈયાર જ છે. ને આપણે તો ખાસ આભાર માનવાનો છે નીલા દીદીનો, પ્લસ આપણે ગૌરાંગભાઈ જે પડદા પાછળ આપણને એટલું બધું કરે જ ને કે એના વગર આપણે ક્લાસ ચાલુ જ ન કરી શકીએ ને એના વગર ચાલે બી નહીં. તે ગૌરાંગભાઈ, તમારો બી ખૂબ ખૂબ આભાર. ને તમે જ્યારે તે ક્લાસ હેન્ડલ કરો છો, બધાને પ્રેરિત કરો છો અને બધાનું સમયસર ધ્યાન રાખો છો, બધી કન્ટેન્ટ બરોબર સમયસર શેર કરો છો, તેની માટે ગૌરાંગભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. લીલા દીદી, તમારો બી આભાર. અને સાધકો, તમારો બી ખૂબ ખૂબ આભાર કે તમે આ રીતે ઘણું બધું ભણો, આગળ વધો, ગીતા સેવી બનો. કોઈ પણ ફૂલ ને તો ફૂલની પાંખડી જેવી ગીતા પરિવારમાં સેવા આપો, એનો લાભ બી લ્યો, એ મારી શુભેચ્છા છે તમને બધાને. જય શ્રી કૃષ્ણ. હવે જય શ્રી કૃષ્ણ. આપણી આપણા સાથે આપણા ચીફ ગેસ્ટ જોડાયા છે. આવી ગયા. હા, આપણી સાથે આપણા ચીફ ગેસ્ટ. હું એમને જરા પહેલા સ્પોટલાઇટ કરું. જી જી. એમના વિશે જસ્ટ એક લાઈન કહું. એના વિશે વાત. એ કાયમ હસતા દીદી કહીએ છીએ અમે એમને.
એમની પાસે હસવાનું બહુ શીખવા જેવું છે. અને જય શ્રી કાયમ બસ એક ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય, ચાહે ફાધર ઇન લો નું ઓપરેશન હોય કે દેવ થઈ ગયા હોય કે બીજું બધા કાર્યોમાં બી ઘણા છે જે આપ પરિચય આપશો, પણ કાયમ હસતું મોં છે. એમની પાસેથી હું એ હસવાનું શીખ્યો. દીદી, આપ એમનો પરિચય કરાવો. હા, આપણા અતિથિ અરુણા દીદી ચૌહાણ, જે રાયગઢ છત્તીસગઢ થી છે. દીદી, આપનું સ્વાગત છે. જે 2021 થી ગીતા પરિવાર સાથે જોડાયેલા છે અને ગીતા પથિકની એમણે એક્ઝામ આઉટસ્ટેન્ડિંગ એક્સિલન્ટ મળ્યું છે એમને. ગીતા પથિક સુધીની એક્ઝામ એમણે આપેલી છે અને સાથે એમણે L1 ની બેચ 5 વાર લીધી છે, L2 4 વાર લીધી છે, L3 3 વાર લીધી છે અને L4 પણ 3 વાર લીધી છે અને હાલમાં પણ L4 માં જોડાયેલા જ છે. અને એમણે ઇકોનોમિક્સ MA કર્યું છે, ઇકોનોમિક્સમાં MA કરેલું છે. એ ઉપરાંત એ એમના રાયગર મહિલા મંડળમાં પ્રેસિડેન્ટ તરીકે સમાજ સેવાનું કામ પણ કરી રહ્યા છે. એટલે ખૂબ જ સેવાભાવી છે. દીદી, આપનું સ્વાગત છે. આપ અમારા બધા પાર્ટિસિપેન્ટને કંઈક કહેશો? જય શ્રી કૃષ્ણ દીદી. નીના દીદી દીદી, જય શ્રી દીદી કૃષ્ણ. ગુજરાતી સમાજ નેશનલ લેવલે મંત્રી પણ છે, સ્ટેટ લેવલે બી છે. અને ગીતા પરિવારમાં એમણે જૂન 21માં સાધક તરીકે L4 પતાવ્યા પછી તેઓ L4 કક્ષા સુધી, અને અત્યારે L4 ની એમની 3જી કક્ષા ચાલી રહી છે. ખૂબ જ સિનિયર ટીચર છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. બસ આપવાના આશીર્વચન કહો. જય શ્રી કૃષ્ણ ગૌરાંગભાઈ, જય શ્રી કૃષ્ણ નીના દીદી. સર્વે સાધકોને સાદર જય શ્રી કૃષ્ણ. નીલુ દીદી, જય શ્રી કૃષ્ણ તમને પણ. ભગવાન શ્રી કૃષ્ણ અને ગુરુ ચરણોના સાથે સાથે ભગવાન ભોલેનાથને પણ વંદન કરું છું, કેમ કે આજથી શ્રાવણ માસ આરંભ થાય છે. તો પ્રણામ કરું છું ઈશ્વરને. એમ લખવામાં આવ્યું છે યા એમ માનવામાં આવે છે કે હું મુખ્ય અતિથિના રૂપે અહીંયા ઉપસ્થિત થઈ છું, પર ના, હું આવો વિચાર બિલકુલ નથી રાખતી. હું એક સાધારણ સાધકના તરીકે અહીંયા ઉપસ્થિત થઈ છું અને આપ લોકોના આનંદના ઉત્સવમાં જોડાવા માટે ઉપસ્થિત થઈ છું. મારી એવી કોઈ પાત્રતા નથી કે આપ સર્વેના સમક્ષ કાંઈ કહી શકું. તો પણ આટલું જરૂર કહીશ કે L2 ની ગીતામયી યાત્રા પૂર્ણ કરવા બદલ આપ સર્વે સાધકોને અનેક અનેક શુભેચ્છા અને અભિનંદન. આપ સર્વેના પુણ્યોનું ઉદય થયું છે કે આપ લોકો આ ગીતા ક્લાસથી જોડાયા છો અને ટ્રેનર દીદીના સાનિધ્યમાં લેવલ 2 ની કક્ષા પૂર્ણ કરી છે. એટલું જ નહીં, સાથે સાથે ગૌરાંગભાઈ જે પડદાના પાછળથી પોતાની અવિરલ સેવા રોજ આપે છે, તેમને પણ હૃદયપૂર્વક વંદન કરું છું. આ ગ્રુપના સમસ્ત સંચાલક ગણ, ટ્રેનર દીદી, નીના દીદી, ટેક ભાઈ, આદરણીય ગૌરાંગભાઈ, જીસી દીદી, ભૈયા, દીદી, અમારી સર્વેનું પાસે દક્ષા દીદી પણ છે, જેઓ દીદી, પણ સહશિક્ષક તરીકે હતા. જી દીદી, જી ભૈયા, જી રક્ષા દીદી પણ છે. વાહ, શું વાત છે! આજ તો ઘણા બધા લોકોના દર્શન કરવાનો અવસર ઈશ્વરે મને આપી દીધું છે. તો આપ સર્વેની સેવાને હૃદયથી પ્રણામ કરું છું. સર્વે લોકોએ તમને શ્લોક શીખાડવા માટે પોતાની નિસ્વાર્થ સેવા પ્રદાન કરી છે. તો ફરીથી એકવાર વંદન છે. આપ સર્વે જાણો છો કે પ્રત્યેક અધ્યાયના પ્રત્યેક શ્લોક કોઈ શિક્ષા સંદેશ આપે છે. આપણે વિવેચન સત્રોના માધ્યમથી આપણે આ જાણ્યું પણ છે. તો હવે સમય આવી ગયો છે કે આ શ્લોકોના સંદેશને આપણે આપણા જીવનમાં ઉતારીએ અને શ્લોકોની દિવ્યતા આપણે અનુભવી શકીએ છીએ. આપ સર્વેને ક્યાંય ને ક્યાંય અનુભવ થયો હશે. લેવલ 2 ની કક્ષામાં આપ વાંચ્યા છો તો લગભગ 2 મહિનાથી આપ લેવલ 2 ની કક્ષામાં છો, તો ક્યાંય ને ક્યાંય તમને અનુભવ જરૂર થયો હશે. અને આપ સર્વે જાણો છો કે ગીતાજી સર્વસ્ય છે, જીવન ગ્રંથ છે. તો યોગેશ્વરની વાણી દ્વારા આપણે આપણા ભૂતકાળને, પાસ્ટને, જે પણ અનુભવ હતા એને વિસરાઈ જઈએ અને વર્તમાનમાં સુધારો કરી લે.
16મા અધ્યાયમાં આપ સર્વે વાંચ્યું હશે. 16મા અધ્યાયમાં ઈશ્વરે ઘણા બધા દૈવીય ગુણ આપણે બતાવ્યા છે. તો આ ગુણોને આપણે આત્મસાત કરીએ અને પોતાની આધ્યાત્મિક ઉન્નતિ કરી શકીએ છીએ. આપ સર્વે જાણો છો 16મા અધ્યાયમાં ઘણા બધા દૈવીય ગુણ ઈશ્વરે કીધા છે, જેમાંથી બે ચાર હું તમને કહું છું. જેમ કે સત્યતા છે, ઈમાનદારી છે, વિનમ્રતા છે, ધૈર્ય છે, અહિંસા છે. આમાંથી કોઈ બી એક ગુણ પકડીને આપણે અભ્યાસ કરીએ રોજ એવા બનવાનું. જેમ કે માનો અહિંસા પકડ્યું, અહિંસાનો ગુણ પકડીને રોજ અભ્યાસ કરીને આપણે એને વિકસિત કરી શકીએ છીએ અને પોતાને શ્રેષ્ઠથી સર્વશ્રેષ્ઠ બનાવી શકીએ છીએ. તો જરૂર પ્રયાસ કરજો. મેં પણ પ્રયાસ કર્યો છે કે હું વિનમ્રતા અને મુસ્કુરાહટનો ગુણ ભગવાન કૃષ્ણ પાસે શીખી શકું. તો અભ્યાસ કરીને શીખવાનો પ્રયત્ન કરી છું. શ્લોકોને કંઠસ્થ કરીને હૃદયસ્થ જરૂર કરજો. આ એક ઇમ્પોર્ટન્ટ વાત છે. સ્વામી ગોવિંદ દેવગીરીજીએ કેટલું સુંદર ડિજિટલ માધ્યમથી આપણે જોડી દીધું છે. જ્યારે આપણે જોડાઈએ છીએ કક્ષાથી તો એકબીજાથી અપરિચિત રહીએ છીએ, પણ જેમ જેમ રોજ કક્ષા અટેન્ડ કરીએ છીએ એકબીજાથી પરિચય વધે છે આપણો. એવા લોકોને પણ સાધક જેને આપણે ટ્રેનર દીદીથી ઠીક છે, ટ્રેનર દીદી, ટેક ભૈયા એ લોકોથી ઇન્ટરેક્ટ કરીએ છીએ, પણ સાધકો શાયદ એકબીજાને નથી જાણતા, તો પણ એનાથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. તો જરૂર સાધકોથી પણ શીખજો એવું અનુરોધ કરું છું. અને યાત્રા, જેમ કે આ બીજા ધામની યાત્રા છે, આ યાત્રા તમે પૂર્ણ કરીને આજે આનંદ ઉત્સવ સુધી પહોંચી ગયા છો. તો વગર જાણીએ પણ આપણે બધેથી શીખ્યું છે, સાંભળ્યું છે, કેટલું અદ્ભુત અનુભવ રહ્યું હશે. હું સ્વયં એક સાધક તરીકે આ હંમેશા ફીલ કરું છું. આજ આનંદનો ઉત્સવ છે, તો આપ સર્વે સાધકોને પુનઃ શુભકામના આપું છું. ફરીથી કહીશ કે જે શ્લોક છે ને, ગીતાજીના શ્લોક, એ વાણીનું શૃંગાર છે. તો તમે પોતાની વાણીનો શૃંગાર રોજ કરજો, રોજ વાંચજો, રોજ અભ્યાસ કરજો. આનાથી તમારી વાણી શુદ્ધ થશે, તમારું મન પવિત્ર થશે, પોઝિટિવિટી તમારા અંદર તો આવશે, સાથે સાથે તમારા ઘરના વાતાવરણમાં પણ પોઝિટિવ એનર્જી આવશે. આપ સર્વે અનુભવ કરી શકો છો, તમારી બુદ્ધિ પવિત્ર બની જશે. અને એક વાત અંતમાં હજી કહીશ કે પોતાના વિદ્યાર્થી ભાવને બિલકુલ ના મૂકતા. વિદ્યાર્થી ભાવ બન્યો હશે તો તમે રોજ શીખી શકશો સાધકોથી, ટ્રેનર દીદીથી, ટેક દીદી ભૈયાથી, જીસી દીદી ભૈયાથી, બધેથી શીખવા જેવું છે. તો જરૂર શીખવાનો પ્રયત્ન કરજો. વિદ્યાર્થી ભાવ બનાવીને રાખજો તેવી વિશેષ વિનંતી છે. તમારા L3માં પ્રવેશ કરવાની મને પણ પ્રસન્નતા છે, એટલા માટે હું તમારા સાથે અહીંયા જોડાઈ છું. તો આજે આનંદનો ઉત્સવ છે. આપ સર્વે સાધકોને સાંભળવાનો દિવસ છે, તો પોતાની વાણીને અહીંયા હું વિરામ આપીશ અને આપ સર્વેના અંદર વિરાજિત ઈશ્વરને પ્રણામ કરીશ અને અનુરોધ કરીશ કે તમે કાર્યક્રમને આગળ વધારો. આદરણીય ગૌરાંગભાઈ, તમારા દર્શન થયા છે. તમારી કૃપાથી, તમારા આશીર્વાદથી, તમારા માર્ગદર્શનથી મેં પણ ઘણું બધું શીખ્યું છે. અને હું ઈશ્વરથી પ્રાર્થના કરીશ કે આગે જ્યારે પણ તમારા સાથે સેવા દેવાનું મને અવસર મળશે, હું પેલી ચોઈસ તમને જ લઈશ, ચોઈસના રૂપે. બાકી તો ઈશ્વરના હાથમાં છે, પણ તમે મારા મોટા ભાઈ તરીકે તમે મને કીધું ને, હું તમારા સ્નેહથી અહીંયા સાધકોના દર્શન કરવા માટે ઉપસ્થિત થઈ છું. જય શ્રી કૃષ્ણ અરુણા દીદી. જય શ્રી કૃષ્ણ દક્ષા દીદી. હા, ઓળખાણ પડી? હા, દક્ષા દીદી. દક્ષા ગોડા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ અભિનંદન. અરુણા દીદી, ઘણા વખતે તમારો સ્માઇલિંગ ફેસ જોવા મળ્યો. હા, નીલુ દીદી, જય શ્રી કૃષ્ણ. નીલુ દીદી સાથે પણ સેવા આપી તમે છે મેં. આવ્યા અમારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ને ખૂબ જ આનંદ થયો કે અરુણાબેન અમારા ક્લાસમાં ચીફ ગેસ્ટ તરીકે આવ્યા. દક્ષા દીદી દીદીનો મધુર સ્વભાવ એટલો છે કે આજે એ 3 કક્ષામાં ચીફ ગેસ્ટ છે. આજે આખો દિવસ એવું બહુ પ્રવૃત્ત છે. 2 વાગે, 4 વાગે, 5 વાગે. સૌભાગ્યશાળી સમજી છું ચીફ ગેસ્ટ તરીકે નહીં ગૌરાંગભાઈ. હું હંમેશા સાધકોના દર્શન કરવા માટે જ આવું છું. ચીફ ગેસ્ટ તો શું છે, એ તો એક ખાલી લખવાની વાત છે. બાકી તો સાધકોના દર્શન થાય. દીદી આવી રીતે તમે બસ હસતા ખેલતા રહો, એ જ મહત્વનું છે. અને જેટલા લોકોને ગીતા ભણી તમે
પથ પર ચલાવો, બસ એ જ આપને ભગવાનના આશીર્વાદ સદાય મળતા. જી જી જરૂર એ મળતા અરુણા રહેશે દીદી, શ્યામ. જય શ્રી કૃષ્ણ. તમે ગીતાવ્રતી બનો એવી અમારી ખૂબ ખૂબ શુભેચ્છા છે. જી દીદી જી અમારી નીલુજી. સાથે થોડો વખત બની રહેજો. જી ભાઈ, હું છું ને, તમે કાર્યક્રમ આગળ વધારો, સાધકોને હું હવે હું સાંભળીશ. તમને ત્રણેયને સ્પોટલાઇટ માંથી દૂર કરું છું. જી 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 ભાઈ જી. દીદીને ચાલુ રાખું, ચલો. અરુણા દીદીને ચાલુ રાખું. હવે આપણે કૃષ્ણ એટલે નૃત્ય. સદાય આપણે જ્યારે પણ કૃષ્ણને સાંભળતા હોઈએ ત્યારે આપણને બસ આપણું અંગે અંગ નાચવા માંડે. તો આપણા જ એક સાધક, જેમને હું પહેલા સ્પોટલાઇટ કરી દઉં, હરિપ્રિયા દીદી, અને તેઓ આપણને નૃત્યથી એ પહેલા ઓકે સોરી હરિપ્રિયા દીદી, હજુ અંકિતા દીદીજીનો કૃષ્ણનું આપણા આનંદ ઉત્સવના જે સ્વાગત પેટે એમણે રંગોળી બનાવી છે. એ રંગોળી અંકિતા દીદી બોલશે પછી, એમની એક પ્રસ્તુતિ પણ છે, પણ એમની રંગોળીથી પહેલા આપણે શરૂઆત કરીએ. अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभं रामनारायणं जानकीवल्लभं कौन कहते हैं भगवान आते नहीं कौन कहते हैं भगवान आते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं ધન્યવાદ દીદી. દીદી આપ એ શબ્દ બોલો, નીના દીદી. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. તમે રંગોળી જે આપણે આ કઠોળને લઈને બહુ સરસ, તમે શોર્ટમાં પણ બહુ સરસ રંગોળી પ્રસ્તુત કરી. Actually આપણા મારે ગીતા થોડોક ફેરફાર એટલે કરવો પડ્યો, કારણ કે અરુણા દીદી થોડાક લેટ જોડાયા ને, નહીં તો આપણા આનંદ ઉત્સવના સ્વાગતમાં રંગોળી મૂકવાની હતી. એની પણ ખૂબ જ સરસ દીદીએ સરસ કાર્ય કર્યું છે, અને આગળ એમની પ્રસ્તુતિ પણ છે. હવે હું હરિપ્રિયા દીદી, એમનું નામ જ છે હરિપ્રિયા, પછી બીજું જોઈએ શું? હવે એ કૃષ્ણ પછી કૃષ્ણને પ્રિય જ હોય, તો હવે એમનો નૃત્યનો આનંદ માણીશું. ખૂબ જ સરસ હરિપ્રિયા દીદી, જય શ્રી કૃષ્ણ. ખૂબ જ સરસ પ્રસ્તુતિ. જો આ પણ એક સેવા જ છે. ભગવાન માટે નૃત્ય કરવું એ પણ એક સેવા જ છે. સેવાના ઘણા બધા, ભગવાને એટલા બધા રસ આપી દીધા છે ને, પણ દીદીએ ખરેખર ખૂબ જ આ ઉંમરે આ સેવા કરવી એ અદ્ભુત છે. એ દીદી બોલો. ખરેખર જય શ્રી કૃષ્ણ. આ ગીતા પરિવારની લીધે જ થયું છે. આજે 40 વર્ષથી મેં ભરતનાટ્યમનો એક પણ પ્રોગ્રામ નતો આપ્યો, પણ ભગવાનની પ્રેરણાથી મેં આજે પહેલી વાર 40 વર્ષે નૃત્ય કર્યું છે. અને એ ગીતા પરિવારને જ આભારી છે, કારણ કે હું આમ સંસારમાં એવા પડી ગયા છે કે આને કઈ ટાઈમ જ મળ્યો નથી, પણ આ બાને મારે સેવા પણ અપાઈ અને મને પણ ખૂબ આનંદ થયો છે.
જી હરિપ્રિયા દીદી, તમને વંદન કરું છું. તમારા શોખને એક નિવેદન કરીશ, તમે સ્વયં સમજતા છો પણ તમારા આ શોખને બિલકુલ ના મૂકતા એને કન્ટિન્યુ કરજો. આજથી આરંભ થયું છે ને તો એને આરંભ રાખજો, ઠીક છે? અતિ સુંદર. જય ધન્યવાદ શ્રી કૃષ્ણ. દીદી, જય શ્રી ધન્યવાદ. હવે આપણે આગળ વધીએ છીએ. હું અ, આપણા વડીલ અને સૌથી વધારે સેવા લીધી હોય તો નીના દીદીની, તેવા આપણા સાધક નીરુ દીદી ભજન રજૂ કરશે. હું એમને 1 મિનિટ, નીરુ દીદી, હું તમને પહેલા સ્પોટલાઇટ કરી. તેઓ લંડન થી છે હો. અમારા ગ્રુપમાં 2 સાધક છે, એક નીરુ દીદી અને એક જાગૃતિ દીદી. 2 જણા યુકે થી જોડાય છે. જી નીરુ દીદી, સ્વાગત છે. હા, બોલો. હા, હા, બોલો. કૃષ્ણ ભગવાનના હિંડોળા આજથી શરૂ થયા છે એટલે હું હિંડોળાનું એક ગીત ગાઉં છું. ઝૂલે છે વ્રજ કેરી નાથ, રાધિકાની સંગે ઝૂલે છે. બ્રહ્મા ઝૂલાવે બ્રહ્મના હિંડોળે, નારદ ઝૂલાવે વેણુમાય, રાધિકાની સંગે ઝૂલે છે. દેવતા ઝૂલાવે રત્નના હિંડોળે, શિવજી ઝૂલાવે કૈલાસમાં, રાધિકાની સંગે ઝૂલે છે. નંદજી ઝૂલાવે મોતીના હિંડોળે, જશોદા ઝૂલાવે ભવનમાં, રાધિકાની સંગે ઝૂલે છે. ગોપી ઝૂલાવે પુષ્પને હિંડોળે, લલિતા ઝૂલાવે વેણુમાય, રાધિકાની સંગે ઝૂલે છે. સંતો ઝૂલાવે સત્સંગની માઢુલીએ, વૈષ્ણવ ઝૂલાવે ઘરમાય, રાધિકાની સંગે ઝૂલે છે. શું કહું શોભા નંદના કુંવરની, કેતા ન આવે પાર, રાધિકાની સંગે ઝૂલે છે. ઝૂલે છે વ્રજ કેરી નાથ, રાધિકાની સંગે ઝૂલે છે. ઝૂલે છે વ્રજ કેરી નાથ, રાધિકાની સંગે ઝૂલે છે. ખૂબ સરસ. સરસ. ધન્યવાદ દીદી. હવે આપણા નાનકડા દીદી અંકિતા દીદી, જે આગળ જતા શિક્ષક પણ બનવાની તૈયારીમાં છે, તો એમને હું અનમ્યુટ કરું, તેઓ તેમની પ્રસ્તુતિ કરશે. શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. શુક્લાંબરધરં વિષ્ણું શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્નવદनं ધ્યાયેत् સર્વવિઘ્નોપશાन्तये શાन्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं औषधे चिन्तये विष्णुं भोजने च जनार्दनं शयने पद्मनाभं च विवाहे च प्रजापतिं युद्धे चक्रधरं देवं प्रवासे च त्रिविक्रमं नारायणं तनुत्यागे श्रीधरं प्रियसङ्गमे दुःस्वप्ने स्मर गोविन्दं सङ्कटे मधुसूदनं कानने नारसिंहं च पावके जलशायिनं जलमध्ये वराहं च पर्वते रघुनन्दनं गमने वामनं चैव सर्वकार्येषु माधवं षोडशेतानि नामानि प्रातरुत्थाय यः पठेत् स
सर्वपापविनिर्मुक्तो विष्णुलोके महीयते सर्वपापविनिर्मुक्तो विष्णुलोके महीयते। ખૂબ સરસ. ખૂબ જ સરસ. ધન્યવાદ દીદી. દરેક જણને કહું કે આપ સૌ મોડેથી પણ બધાએ ખૂબ સારો રસ દાખવ્યો આનંદ ઉત્સવ માટે. તો મને પહેલા એવું હતું કે એક સેશનમાં પતી જશે, પણ આપણે બીજો સેશન કરવો જ પડશે અને દરેક જણાએ કંઈ ને કંઈ આપવું છે. તો આપણી પાસે હજુ 5 મિનિટ છે. જ્યારે પતી જાય એટલે આપણે ફરીથી બધા જોડાઈશું અને આપણે આનંદ ઉત્સવનો લાભ લઈશું. હવે હું આમંત્રણ આપું છું આપણા ક્લાસના રોજે છેલ્લે ચેન્ટિંગ કરવા વાળા દીદી તૃષા દીદી. હા, એને બોલાવડાવો. તૃષા દીદી, બાબલાને બોલાવડાવો. દીકરી છે મારી 3 વર્ષની. હા બોલ, એને આવડે છે શ્લોક. રોજે મારી સાથે બેઠી હોય. મને શ્લોક ખ્યાલ છે. બોલતો ગુરુ બ્રહ્મ ટીચર દીદીને ખ્યાલ ના હોય, મને ખ્યાલ છે કે બ્રહ્મ વિષ્ણુ દેવો મહેશ્વર સત્ય પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. દિવસે રશ્મિ તરમૂલે ચલતી ધર્મજે તુતો વિંદ પ્રભાત તરદેચરમ સમૂલવસને દેવી પર્વ સુંદરી વિશુપતિ નમતુભ્ય પાદત્રદક્ષ 12મા અધ્યાય બોલતો ઓમ શ્રી પરમાત્મને નમઃ. ત્યાંથી ઓમ શ્રી પરમાત્મને નમઃ. અર્જુન શ્રીમદ ભગવદ ગીતા ઉદરીશું બ્રહ્મ વિદ્યાલય અર્જુન વાસ. જી દીદી, હવે આપનું કરો. ખૂબ જ તૃષા સરસ. દીદી, એમને જરૂર કક્ષામાં લઈને બેસજો જ્યારે પણ તમને સમય હોય, અથવા શીખાડજો. એક નાનું નિવેદન મારા તરફથી, નેક્સ્ટ જનરેશનને આ બધું આવડવું ખૂબ જ જરૂરી છે, તો જરૂર શીખાડજો દીકરીને. ઈ રોજે શીખે જ છે. જયારે લેવલ 1 માં હતી ને ત્યારે ઈ રોજે મારી સાથે બેસતી. ખૂબ સરસ વાત છે. દીદી 12મા અધ્યાયના એના 2 શ્લોક આવડે છે પહેલેથી. વાહ, અતિ સુંદર. કૃષ્ણજીની કૃપા. આખો દિવસ બોલતી. ખૂબ સરસ. જી દીદી, તમારું ભજન. ભાગ્ય વિનાનો મળી ભગવાન રે, કર્મ વિના કાંઈ નથી. એવા વિધાતાએ લખ્યા જુદા લેખ રે, કર્મ વિના કાંઈ નથી. એક માટીના રમકડા સર્જનહારે ઘડા ઘાટ, મૃત્યુ લોકમાં મેલિયા રે. એના વિધાતાએ લખ્યા જુદા લેખ રે, કર્મ વિના કાંઈ નથી. ભાગ્ય વિનાનો મળે ભગવાન રે, કર્મ વિના કાંઈ નથી. કાગળ વળી તો વાસીએ લખ્યા કરમનો કળા મારા નાથની રે. એ તો કોઈથી કહી ના શકાય રે, કર્મ વિના કાંઈ નથી. ભાગ્ય વિના ભગવાન રે, કર્મ વિના કાંઈ નથી. જનની જનેતા જન્મ આપે, કર્મ આપી શકે નહીં કોઈ. હાથે વેસાતા નો મળે રે,
સદગુરુ જાલે જમણો હાથ રે, કર્મ વિના કાંઈ નથી. ભાગ્ય વિના નો મળે ભગવાન રે, કર્મ વિના કાંઈ નથી. પ્રગટ પ્રભુ છે તારા દેહમાં, ને બહાર ગોતવા સીધ જાય. ત્યાં ત્યાં હળિયું કાઢતા રે, એ તો નક્કી નરકમાં લઈ જાય રે, કર્મ વિના કાંઈ નથી. ભાગ્ય વિના નો મળે ભગવાન રે, કર્મ વિના કાંઈ નથી. આંગણે આવેલા ને રોકીએ, મૃત્યુ કોઈથી ન રોકાય. જન્મ મરણ હરિના હાથમાં રે, દાસ પુરુષોત્તમ ને વિનંતી સ્વીકાર રે, કર્મ વિના કાંઈ નથી. ભાગ્ય વિના નો મળે ભગવાન રે, કર્મ વિના કાંઈ નથી. ધન્યવાદ દીદી. હવે બધા આપણે અને અરુણા દીદી તમારો ખૂબ ખૂબ આભાર. સમય હોય તો ફરી જોડાજો. દક્ષા દીદી તમે પણ સમય હોય તો જોડાજો, કારણ કે